Hello, once again, welcome all the students. Last time, unit number second, read one, Unforgettable Walt Disney, કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એના વિશે આપણે ત્રણ પેરેગ્રાફ ઓલમોસ્ટ કમ્પ્લીટ કરેલા છે. વી હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ 3 પેરેગ્રાફ્સ. આજે આપણે આગળ જઈશું અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીમાં. બિફોર વી ગો અહેડ, લેટ્સ કવર અપ વોટ વી હેવ લર્ન. આપણે શું શીખેલા છે લાસ્ટ વિડીયોમાંથી એ જરા જોઈ લઈએ. એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે જે શીખેલા છે એ એક પહેલાં 2-3 પેરેગ્રાફમાં કે વોલ્ટ ડિઝનીનું એક ઇન્ટ્રોડક્શન આપે છે એમના બ્રધર રોય ડિઝની. કેમ કે આ એક બાયોગ્રાફી કહી શકાય કે રોય ડિઝનીએ વોલ્ટ ડિઝની લાઈફ વિશે લખેલું છે કે કેવા કાર્ટુનિસ્ટ હતા, એમની કેવી ઇમ્પેક્ટ અને અસર પડી છે, ડિઝનીલેન્ડ કઈ રીતે સક્સેસ કર્યું અને પોતાની લાઈફમાં એ કઈ રીતે સક્સેસફુલ રહ્યા. સેકન્ડ પોઈન્ટ આપણે એ પણ જોયો હતો કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. એક એવો વ્યક્તિ હતો કે જે સમજવો મુશ્કેલ હતો, નોટ ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ પર્સન જેને આપણે કહી શકીએ કે જેને સરળતાથી સમજી ન શકાય એવો વ્યક્તિ હતો. એ કેટલાક વ્યક્તિઓ માટે જીનિયસ હતો, રાઇટર્સ માટે, પ્રોડ્યુસર્સ માટે અને એનિમેટર્સ માટે, એની પણ આપણે વાત કરી છે. એટ ધ સેમ ટાઈમ એવું પણ કહી શકાય કે હી વોઝ વેરી ડિટરમાઇન્ડ પર્સન, એટલે કે મક્કમ નિર્ધાર વ્યક્ત કરવાવાળો વ્યક્તિ હતો. જે કેટલાક લોકો હતા એમને એવું લાગતું હતું કે ઇઝ વેરી ડિટરમાઇન્ડ પર્સન, એટલે કે ખૂબ જ મક્કમ વ્યક્તિ છે. સાથે સાથે એમના જે બ્રધર છે રોય ડિઝની પોતે, એમને એવું લાગતું હતું કે હી ઇઝ જસ્ટ એન અમેઝિંગ પર્સન, એન અમેઝિંગ બ્રધર. તો હવે આપણે આગળ જવાનું છે. આજે જે લાસ્ટ પેરેગ્રાફ અહીંયા તમને દેખાય છે, પેજ નંબર 11 ઓફ યોર ટેક્સ્ટબુક. તમારી ટેક્સ્ટબુકને ઓપન કરશો તો વધારે બેટર છે. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. હવે એકચ્યુઅલી અહીંયાથી એની જર્ની બતાવી છે કે કઈ રીતે વોલ્ટ ડિઝનીએ પોતાને કાર્ટૂન વર્લ્ડમાં પોતે કઈ રીતે સ્ટેપ ઇન થયા, કઈ રીતે શરૂઆત કરી. અહીંયા કેટલાક એવા વર્ડ્સ પણ આવશે કે જેનાથી આપણે ધ્યાન વધારે રાખવાનું રહેશે, જેથી આપણે સમજી શકીએ આ યુનિટને. વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, એટલે કે સ્કેચિંગ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ કાર્ટૂન. કાર્ટૂન અને સ્કેચ બંને લગભગ સાથે જોડાયેલા છે. સ્કેચ પણ એક પ્રકારનું પિક્ચર હોય છે જે દોરવામાં આવે છે, એક પ્રકારનું ડ્રોઈંગ સાથે જોડાયેલું છે. અને વોલ્ટ ડિઝનીએ ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સ્કેચિંગ અને કાર્ટૂન આ બધા એક સાથે કહી શકાય કે એક એવા ફિલ્ડ સાથે જોડાયેલા હતા કે જ્યાં દરેકની એક જરૂર પડતી હોય છે. સો એમણે પોતાની ફર્સ્ટ જે એનિમલની સ્કેચિંગ બનાવી એ પોતાના ઓલ્ડ ફાર્મમાં બનાવી કે જ્યાં ગ્રીન વિલોઝ છે, વીપિંગ વિલોઝ છે, ગ્રેસ છે, એક ઓર્ચાર્ડ છે એપલનું, એટલે કે એક એવો વાડો જેને કહી શકાય કે જ્યાં એપલ છે અને એપલના વાડામાં પોતે એકદમ ગ્રીનરીમાં, એટલે કે બ્યુટિફુલ પ્લેસ કહી શકાય એવા પ્લેસ ઓલ્ડ ફાર્મમાં એમણે પોતાનું ફર્સ્ટ એનિમલનું સ્કેચિંગ, એટલે કે પિક્ચર બનાવ્યું. Now Walt sketched first animals. I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. સમજો કે રોય ડિઝની એન્ડ વોલ્ટ ડિઝની બંને બ્રધર્સ છે. તો અહીંયા કોણ છે? રોય ડિઝની. જે અહીંયા રોય ડિઝની પોતાના બ્રધર વિશે વાત કરી રહ્યા છે એ છે, પોતે ફર્સ્ટ પર્સનમાં છે એટલે અહીંયા લખાયેલું છે. રિકોલ યાદ કરે છે, રિમેમ્બર. હાઉ વોલ્ટ એન્ડ મીન્સ વોલ્ટ એન્ડ રોય. Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. Now Walt Disney અને રોય ડિઝની બંને સ્નગલ કરતા હતા. હવે સ્નગલ શબ્દને સમજવા માટે સાથે સાથે લોકોમોટિવ વર્ડને સમજવા માટે આપણે કેટલાક ઇમેજીસ જોઈશું તો તમને ખ્યાલ આવશે. એક જ ઇમેજ સ્નગલને સમજવા માટે બેટર ઇનફ છે. પણ લોકોમોટિવ એક નામ છે, નાઉન છે, અને જે સ્નગલ જે છે, સ્નગલ એક ક્રિયા છે, સ્નગલ એક એક્શન છે. એક્શન કઈ રીતે છે આપણે જરા સમજી લઈએ. વોટ ઇઝ એકચ્યુઅલી સ્નગલ. હવે તો અહીંયા સમજી શકો છો કે અહીંયા એક
ટેડી બેર સમથિંગ લાઈક દેટ છે, અને સાથે એક નાનું બાળક છે, ઇન્ફન્ટ છે, જે એકબીજા સાથે જોઈ શકાય કે બંને સ્નગલ કરી રહ્યા છે. સ્નગલનો મિનિંગ થાય છે ક્લોઝ આવવું, એકદમ નજીક આવવું, એકબીજાને ભેટી પડવું એમ પણ કહી શકાય. તો જે રાત્રે જ્યારે જે સૂતા હતા બેડમાં, રોય ડિઝની અને વોલ્ટ ડિઝની બંને બ્રધર છે સૂતા જે લોકોમોટિવનો મિનિંગ તમે પિક્ચરથી સમજી શકો છો. આ એક લોકોમોટિવ કહેવાય. જે ટ્રેન હોય છે એનું જે એન્જિન હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ જે લોડને કેરી કરે છે, એટલે કે જે ગુડ્સ ટ્રેન સાથે મોસ્ટ ઓફ ધ ટાઈમ જોડાયેલું હોય એને આપણે લોકોમોટિવ કહી શકાય. લોકોમોટિવ એક એન્જિન છે, આપણે એન્જિન પણ એના મિનિંગમાં લઈ શકીશું. તો અહીંયાથી કેટલાક પિક્ચર્સ છે લોકોમોટિવના, એ એનાથી તમે આરામથી સમજી શકો છો કે લોકોમોટિવ એકચ્યુઅલી શું છે. તો અહીંયા કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે રાત્રે સૂતા લોકોમોટિવ ટ્રેનનો જે અવાજ આવતો હતો, એ અવાજ કેવો હતો, એની વિશલ વાગતી હતી, અને વિશલ કેવી વાગતી હતી, હોન્ટિંગ હતી. હોન્ટિંગનો મિનિંગ થશે ફિયરફુલ અથવા તો ડરામણી, જેને આપણે કહી શકાય કે જેને આપણે સાંભળીને અચાનક ઊભા થઈ જઈએ અને બીક લાગે, ડર લાગે, જ્યારે એકદમ શાંતિ હોય, રાતનો સમય હોય અને જ્યારે ટ્રેન આ રીતે પસાર થતી હોય. તો આમ અવાજ આવતો હતો, એક હોન્ટિંગ સાઉન્ડ આવતો હતો, અને રોય ડિઝની અને વોલ્ટ ડિઝની બંને સ્નગલ થઈને સાંભળતા પણ હતા. નાઉ આર અંકલ માઇક, હવે કેરેક્ટરનું નામ છે કે જે એ કેરેક્ટર એક્ટિવ નથી આખા લેસનમાં. અંકલ માઇક એમનું નામ છે. વોઝ એન્ડ અહીંયા કેટલાક પિક્ચર્સ પણ ટેક્સ્ટ બુકમાં બતાવેલા છે. વોઝ એન એન્જિનિયર. તો જે એમના અંકલ હતા માઇક, એ એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, કે જે વિસલ આ વગાડતા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક વિશલ એવી વાગતી હતી કે જે વધારે લાંબા સમય સુધીની વિશલ હતી, કેટલીક સેકન્ડ્સ વધારે હતી, અને કેટલીક એવી વિશલ પણ હતી કે જે શોર્ટ્સ હતી. સો વન લોંગ વિશલ એન્ડ ટુ શોર્ટ વિશલ્સ જસ્ટ ફોર અસ, એમના માટે જ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, એટલે ટ્રેનને વિશેનો જે ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ છે એ ઘણો પહેલેથી હતો, જેને કહી શકાય કે બાળપણથી હતો, ફ્રોમ ચાઇલ્ડહુડ. Walt never lost his love for trains years later. An old-fashioned train was one of the first attractions at Disneyland. અહીંયા તમારે અંડરલાઇન કરવાની છે. યર્સ લેટર પછી અહીંયાથી તમારે અંડરલાઇન કરવાની છે. એન ફેશન ટ્રેન was one of the first attractions at Disneyland. તો અહીંયા તમે જોઈ શકો છો કે વન ઓફ ધનો ઉપયોગ થયેલો છે. અને વન ઓફ ધ ક્યારે યુઝ થાય છે, જ્યારે સુપરલેટિવ ડિગ્રી હોય તો વન ઓફ ધનો ઉપયોગ થાય છે. બીજી ક્વોલિટી વન ઓફ ધની એ છે કે વન ઓફ ધનો યુઝ કર્યા પછી પાછળ જે વર્ડ આવે છે, નામ આવે છે, એ બહુવચનમાં નામ આવવું જોઈએ. કે વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન નથી, અહીંયા વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન્સ છે એટ ડિઝનીલેન્ડ. એટલે એક અટ્રેક્શન નથી. અટ્રેક્શન એટલે શું? આકર્ષણ. ડિઝનીલેન્ડમાં ઘણા બધા આકર્ષણો હતા, એમાંનું એક આકર્ષણ. એટલે વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. તો અહીંયા તમે સમજી શકો છો કે ટ્રેન એક એવું આકર્ષણ હતું જે બીજા આકર્ષણોની સાથે પણ હતું. એટલે કે બીજા આકર્ષણો તો હતા જ, બીજા અટ્રેક્શન્સ તો હતા જ ડિઝનીલેન્ડમાં, જે ઇન્ટરેસ્ટિંગ હતા, જોઈ શકાય એવા હતા, જે પ્લેઝરેબલ હતા, પણ સાથે સાથે આ ટ્રેન પણ એક અટ્રેક્શન્સ હતું જે યર્સ લેટર પાછળથી. ઓકે, now as far back as I can remember, Walt was drawing. રોય ડિઝની એવું કહે છે કે વોલ્ટ ડિઝની વોઝ ડ્રોઈંગ, કંઈક ડ્રો કરી રહ્યા હતા. અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થયેલો છે, તમે અહીંયા સમજી શકો છો. વોલ્ટ વોઝ ડ્રોઈંગ. ઓકે, ધ ફર્સ્ટ મની he ever made was a nickel for a sketch of a neighbor's house. હવે અહીંયા એક સિમ્પલી મની માટે વપરાયેલો વર્ડ છે કે જે કરન્સી તરીકે યુઝ થયેલો વર્ડ છે, જે પહેલાંના ટાઈમમાં હતું. વોઝ અ નિકલ. નિકલનો મિનિંગ થાય છે 5 સેન્ટ, ઓલમોસ્ટ 5 સેન્ટ મની, જેને પૈસા આપણે કહીએ છીએ.
તો એના માટે પણ તમે કેટલાક પિક્ચર્સ જોઈ શકો છો નિકલ માટેના 5 સેન્ટ કોઈન જેને કહેવાય, એટલે કે જે સિક્કો હોય છે, આ જે રૂપિયાનો સિક્કો હોય છે, 2 રૂપિયાનો સિક્કો હોય છે, એવો એક નિકલનો કોઈન હોય છે જે મોસ્ટલી સિલ્વર હોય છે, મોસ્ટલી સિલ્વર કલર નિકલ 5 સેન્ટ, જેનો યુઝ ઘણા બધા યુરોપિયન કન્ટ્રીઝમાં થાય છે, પણ એવું કહેવાય છે કે ઓસ્ટ્રેલિયા ઇઝ ધ રૂટ ઓફ ધીસ નિકલ કોઈન. ઓસ્ટ્રેલિયા કન્ટ્રી એક એવી છે કે જ્યાંથી આ એનો મૂળ રહેલો છે, અને નિકલ એક 5 સેન્ટનો સિલ્વર કોઈન છે. અહીંયા પણ તમે ઘણા બધા સિક્કા જે છે જોઈ શકો છો કે જેમાં અહીંયા કનેડા છે 2013 5 સેન્ટ ઉપર લખેલું છે, અહીંયા 5 સેન્ટ્સ લખેલું છે, એની નીચે આપણે જોઈ શકીએ છીએ કે કનેડા 2017. અહીંયા 1962 પણ જોઈ શકો છો કે 5 સેન્ટ્સ આપેલું છે, અહીંયા 1985 પણ જોઈ શકાય છે કે જે 19. તો મોસ્ટલી તમે અહીંયા કેનેડા આપણે બોલીએ છીએ એના સિલ્વર કોઈન જે ત્યાં યુઝ કરી શકાય, એવું કહી શકાય કે યુઝ થતા હશે એવું આપણે ઇમેજિન કરી શકીએ, કેમ કે આ હિસ્ટ્રી છે અને હિસ્ટ્રીમાં ચેન્જીસ હોઈ શકે છે. પણ આપણે સમજવાનું એ છે કે 5 સેન્ટ સિલ્વર કોઈન જે હોય છે ઇઝ કોલ્ડ જનરલી નિકલ. તો પહેલું જે એમણે પૈસા કમાવાની જે શરૂઆત થઈ એક હોર્સના સ્કેચ પરથી થઈ. એમના નેબર એટલે કે એમના પડોશમાં રહેતા જે વ્યક્તિ હશે એમના હોર્સનું એક ચિત્ર બનાવ્યું, સ્કેચ બનાવ્યું, અને એનાથી એમને નિકલ અર્નિંગમાં આવ્યું, એટલે કે એમણે કમાવાની શરૂઆત કરી એક નિકલથી 5 સેન્ટથી. ઓકે, તો આ કેટલીક બાબતો જે છે આપણે અહીંયા સમજવાની છે. હવે આગળની વાત કરીએ તો he studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. હવે એમણે પોતાની કાર્ટૂનિંગની શરૂઆત કરી, એ શિકાગોમાંથી કરી, અને શિકાગોમાંથી શરૂઆત તો થઈ, પણ એ સ્ટાર્ટેડ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, એટલે કે એક કાર્ટૂન કંપની બનાવી, અને કાર્ટૂન કંપની ક્યાં હતી? કેન્સસ સિટીમાં હતી, જે ફ્લોપ્ડ ગઈ. તો આ શરૂઆત હતી કે શરૂઆતમાં એમને સફળતા મળી ન હતી. ઇટ વોઝ અ ફેલિયર ઓન ધ પાર્ટ ઓફ વોલ્ટ ડિઝની માટે નિરાશા હતી થોડીક, કે શિકાગો કંપનીમાં એમણે શરૂઆત કરી, કાર્ટૂન કંપની, એનિમેટેડ કાર્ટૂન કંપની બનાવી કેન્સસ સિટીમાં, જે ફ્લોપ ગઈ. It was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Bollywood. તો આ પણ સમજી શકાય એવું છે કે એમણે શરૂઆત જે કરી એ નિષ્ફળતા મળી, પરંતુ સાથે સાથે એક બીજું પણ ફેક્ટર અહીંયા છે કે લોસ એન્જલસમાં વોલ્ટ જ્યારે 21 વર્ષના હતા તો એમણે હોલિવૂડમાં પોતે ટ્રાય કરી, એટલે હોલિવૂડ મૂવીમાં ઝંપલાવવાની કોશિશ કરી હતી. એન્ડ આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. તે વખતે રોય ડિઝની કહે છે કે એમને સ્ટેશન પર પોતે મળ્યા. હી વોઝ કેરિંગ a cheap suitcase that contained all of his belongings. એમની પાસે એક નાની સુટકેસ હશે, અને એ સુટકેસમાં પોતાના બિલોંગિંગ્સ કોને કહેવાય છે? બિલોંગિંગ્સનો મિનિંગ થાય છે પોતાની પાસે રહેલી કેટલીક વસ્તુઓ જે પોતાની માલિકીની હોય. ફોર એક્ઝામ્પલ આઈ કેન સે આઈ હેવ અ મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોન મારી પાસે છે, તો એ મોબાઈલ ફોન અહીંયા ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, તો એ મારા માટે એક બિલોંગિંગ છે. ધીસ ઇઝ કોલ્ડ બિલોંગિંગ, માય બિલોંગિંગ, બિકોઝ એ મારી પાસે છે. જસ્ટ લાઇક દેટ એક હાઉસ પણ જે ઘર છે એ ઘર પોતાનું હોય તો પણ કહી શકાય કે ઇઝ માય પ્રોપર્ટી ઓર માય બિલોંગિંગ. તો એમની એક સ્યુટકેસમાં પોતાની જે જરૂરિયાતની વસ્તુઓ હશે રાખેલી હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ and Walt started a cartoon series called Alice in Cartoonland. તો $500 એમણે ઉછીના લીધા, બોરોડ કર્યા એમના અંકલ પાસેથી, અને વોલ્ટે સ્ટાર્ટ કરી દીધી એમની એક સિરીઝ, અને એ સિરીઝનું નામ આપી દીધું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, સમટાઈમ પ્રોનાઉન્સ એઝ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ગોઈંગ ટફ. ઘણું સમય મુશ્કેલ હતો. ઇટ વોઝ ગોઈંગ ટફ. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. ઓકે, તો અહીંયા સમજી શકો છો કે વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશનનું જે પણ કામ કરવાનું હતું, કાર્ટૂનિંગનું જે કંઈક કામ કરવાનું હતું, એ વોલ્ટે પોતે કર્યું. અને એમના બ્રધર એવું કહે છે કે આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને મેં પોતે કેમેરાનો ઉપયોગ કરીને જે કંઈ કેપ્ચરિંગ કરવાનું હતું, જે કંઈક ફોટો લેવાના હતા,
જે ઇમેજીસ લેવાની હતી એનું કામ મારું પોતાનું હતું. તો આ બે બ્રધર પોતે કામ કરી રહ્યા હતા. ધ એલિઝ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, સો વર્લ્ડ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. Now try to understand a word splash. Now splash નો meaning થાય છે જનરલી જે સફળતા મેળવવી. જનરલી જ્યારે વ્યક્તિ સફળતા મેળવે તો કહી શકાય કે દેટ પર્સન હેઝ નાવ ગોટ સ્પ્લેશ, એટલે કે હવે એ સફળ થઈ ગયો છે. એક જનરલી એનો યુઝ થતો નથી ખાસ કરીને, પણ જેને કહેવાય ને કે સામાન્ય લેંગ્વેજમાં જ્યારે વાતચીતની ભાષા આપણે ગુજરાતી પણ વાપરીએ છીએ ત્યારે આપણે આવું બોલતા હોઈએ છીએ કે કંઈ ઉકાળી શક્યા નહીં, બરાબર. આ કામમાં બહુ ઘણીવાર નથી, સિમ્પલ આપણે કહેતા હોય છે. તો એ જ રીતે અહીંયા આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો કહી શકીએ ને કે હી ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, આપણે કંઈ બહુ મોટો સ્પ્લેશ કર્યો નહીં અથવા તો જો મોટી ધાર મારી નહીં. એટલે અહીંયા પણ એવું કહી શકાય કે ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, એમને એટલી પણ સફળતા મળી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તો નિષ્ફળતા મળી અને નિષ્ફળતા પછી અમને એક નવી સિરીઝ ચાલુ કરી દીધી અને નવી સિરીઝનું નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટને તમારે જોવી હોય તો અહીંયા કેટલાક પિક્ચર્સ આપણે જોઈ શકીએ છીએ. ધીસ ઇઝ કમિંગ હિયર, ઓસ્વાલ્ડ ધ રેબિટ. ધીઝ આર ધ પિક્ચર્સ. ઓકે, ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. આ ઓસ્વાલ્ડ ધ રેબિટ જે છે અહીંયા બતાવેલું પણ છે, ઇવોલ્યુશન ઓફ ઓસ્વાલ્ડ ધ લકી રેબિટ એનું ટાઇટલ પણ આપેલું છે. તો આ કેટલાક જે પિક્ચર્સ તમે અહીંયા જોઈ શકો છો ઓસ્વાલ્ડ ધ રેબિટના, એનાથી આપણને ખ્યાલ આવી શકે કે આવા જે પિક્ચર્સ હોય છે જે મોસ્ટલી કાર્ટૂન રિલેટેડ પિક્ચર્સ હોય છે. આજે યુટ્યુબ વિડીયોઝ પણ એના પર અવેલેબલ છે અને મોસ્ટ ઓફ ધ ચિલ્ડ્રન, નાના બાળકો આને જોઈ પણ છે. તો ઇવોલ્યુશન ઓફ ઓસ્વાલ્ડ ધ રેબિટ 1927 to 2019 એનું ઘણું બધું ઇવોલ્યુશન થયું છે, ક્રાંતિ આવી છે, નવા નવા કેરેક્ટર એમાં ઉમેરતા ગયા છે જે પણ ક્રિએટર્સ છે તે. પણ અત્યારે આપણા માટે સમજવાનું એ છે કે આ એક ઓસ્વાલ્ડ સિરીઝ એમણે બનાવી અને ઓસ્વાલ્ડ સિરીઝ થોડીક ઘણે અંશે કહી શકાય કે સફળતા એમને મળી હતી. નાઉ વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ એન્ડ આગળ આપણે જોઈ શકીએ છીએ કે ઓસ્વાલ્ડ ધ રેબિટની શરૂઆત કર્યા પછી બીજી એક સિરીઝ પણ આવે છે જે આપણે પાછળથી જોઈએ. ઓસ્વાલ્ડ ઇઝ બેટર બટ વોલ્ટ વેન ટુ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. પણ પ્રોબ્લેમ એ થયો છે કે કેટલાક ડિસ્ટ્રીબ્યુટર હોય છે જ્યારે આપણે કોઈ પણ મૂવી બનાવતા હોઈએ છીએ કે કેટલાક જે સિરિયલ્સ બનાવે છે અથવા તો વેબ સિરીઝ બનાવે છે, એમને પણ ડિસ્ટ્રીબ્યુટરની જરૂર પડતી હોય છે. એમના રાઇટ્સ હોય છે અને એમના કેટલાક હક હોય છે અથવા તો કેટલાક મની ઇન્વેસ્ટ કરવાની હોય છે. તો મની ઇન્વેસ્ટ કરવામાં કે રોકવામાં પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે અને આનામાં એ જ પ્રોબ્લેમ આવ્યો કે ઓસ્વાલ્ડ ધ રેબિટે કામ સારું કર્યું, પરંતુ ન્યૂયોર્કમાં જ્યારે ગયા ડિસ્ટ્રીબ્યુટર પાસે ત્યારે એ પ્રોબ્લેમમાં વધારે ફસાયા, ખાસ કરીને મનીની દ્રષ્ટિએ જોઈએ તો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. એ સમયે રોય ડિઝની એમને ક્વેશ્ચન પર પૂછેલો કે શું કર્યું ત્યાં, કે પ્રકારનું સમાધાન કર્યું, ડીલ કરી. ઓકે, વી હેવન્ટ ગોટ ડીલ, આપણને ડીલ મળી નહીં. ઓકે, આઈ ફેલ ટુ ગેટ ડીલ એવું કહે છે વોલ્ટ. એડમિટેડ, વોલ્ટે કબૂલાત કરી. The distributor copyrighted Oswald and he is taking over the series himself. કોપીરાઇટેડ એટલે પોતાનો હક જમાવી લીધો ડિસ્ટ્રીબ્યુટરે એના ઉપર, કોપીરાઇટેડ, અને હી ઇઝ ટેકિંગ ઓવર. ના, વોટ ઇઝ ટેક ઓવર? સમજો, ટેક ઓવરનો મિનિંગ શું થાય છે? ટેક ઓવર એન્ડ ઓવરટેક. ઘણીવાર આપણે જે આ વર્ડ યુઝ કરતા હોઈએ છીએ કે આઈ ઓવરટુક ધ કાર. મેં જ્યારે ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે એ કારને ઓવરટેક કર્યો અથવા તો આઈ ઓવરટુક ઇટ, તો આગળ વધી જવું. તો અહીંયાનો મિનિંગ એ થાય છે કે એ ટેક ઓવર. ટેક ઓવર એક ક્રિયાપદ છે, તો ટેક ઓવરનો મિનિંગ એ થાય છે કે છીનવી લેવું અથવા તો પોતાની પાસે લઈ લેવું. ઓકે, પોતાના કબજામાં લઈ લેવું, પોતાના કહી શકાય કે પાવરમાં લઈ લેવું. સો હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. તો જે ડિસ્ટ્રીબ્યુટર હતા એમણે આ સિરીઝ પોતાના હાથમાં લઈ લીધી. એન્ડ સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. અને એ સમયે ડાઉન હાર્ટેડનો મિનિંગ શું થાય? જ્યારે વ્યક્તિ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય તો એ ડાઉન હાર્ટેડ કહેવાશે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝ. એ સમયે પણ વોલ્ટ પોતાનો કોન્ફિડન્સ, પોતાનો ટ્રસ્ટ અને પોતાનું કરેજને ગુમાવી નહીં અને ચાલુ રાખ્યું પોતાનું કામ. અને એ રીતે ચાલુ રાખ્યું કે એમનામાં નવી ઇન્થુઝિયાઝમ પણ હતી, નવો ઉત્સાહ હતો અને એમણે એક નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા હતા. ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ.
અને હવે જે સિરીઝ શરૂ કરવાની વાત એ કરી રહ્યા હતા એ સિરીઝનું નામ હતું માઉસ, મીન્સ મિકી માઉસ, જે સૌથી સફળ કહી શકાય, સક્સેસફુલ કહી શકાય વોલ્ટ ડિઝની માટે. કે વોલ્ટ ડિઝની ને આખા વર્લ્ડમાં જે નામના મળી એ લગભગ મિકી માઉસ અથવા મિકી ધ માઉસ નામની કાર્ટૂન સિરીઝથી મળી, કે જે આગળ આપણે જોવાના છે. ના તો આ સમજી લીધા પછી આપણને આરામથી ખ્યાલ આવી શકે છે કે જે સફળતા મળી કાર્ટૂન સિરીઝમાં અથવા તો કાર્ટૂન વર્લ્ડમાં વોલ્ટ ડિઝનીને એ એકદમ નથી મળી. ઇટ હેઝ ટેકન ટાઈમ અને ઘણો સમય લીધો છે. હવે આપણે જોઈ શકીએ આગળ કે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. વોલ્ટ્સ માઉસ મિકી, એટલે મિકીનું જે માઉસ છે, મિકી માઉસ જેને કહેવાય છે, જનરલી મિકી એક નામ આપવામાં આવેલું છે મિકી માઉસ માટે. સો વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968 and a happy 40th it was. So almost 40 years 1968માં એમણે પૂરા કર્યા. આ મિકી માઉસ જે સિરીઝ છે એ સિરીઝે 1968માં 40 વર્ષ પૂરા કર્યા એન્ડ હેપી 40th ઇટ વોઝ, એટલે કે લગભગ સફળતાના 40 વર્ષો કહી શકાય. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, દેટ્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. ઓકે, એટલે આટલા બધા લોકો જે બિલિયન પીપલ છે એનામાં ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ જેને કહી શકાય એટલા લોકોએ, ક્વાર્ટર કોને કહેવાય છે, લગભગ 25% જે હોય છે ક્વાર્ટર છે, 50% જેને હાફ કહેવાય છે. જેના ટાઈમ જ્યારે જોઈએ તો ફોર એક્ઝામ્પલ 12 વાગ્યાનો સમય છે તો 12:15 થાય તો આપણે એવું કહી શકીએ કે ક્વાર્ટર પાસ્ટ 12, 12:30 થાય તો હાફ પાસ્ટ 12, 12:45 થાય તો ક્વાર્ટર ટુ 1 અને 1 વાગે તો 1 o'clock or 1 PM. ઓકે, તો અહીંયા ક્વાર્ટર ઓફ અ બિલિયન people saw a Disney movie in 1968. 100 million watch a Disney TV show. Nearly billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. It's very very interesting. Okay. તો અહીંયા આપણે જોઈ શકીએ, જો તમને એક મિનિંગ સમજાવવાની કોશિશ કરો, આપણે બિલિયન અને મિલિયન વચ્ચે ઘણીવાર કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ, તો આપણે સીધા એનો ઉપયોગ ક્યાં થાય છે, કઈ રીતે થાય છે, સિમ્પલી તમને અહીંયા બતાવવાની કોશિશ કરું તો તમે સમજી શકો છો કે આપણે ગૂગલમાંથી કોઈ પણ વસ્તુ આરામથી સમજી શકાય છે. એનો યુઝ જેટલા આપણે બેટર સારી રીતે કરશું, અહીંયા એટલા માટે જ હું એનો ઉપયોગ તમને બતાવી રહ્યો છું કે એક તો અહીંયા મિલિયન, મિલિયન કોને કહેવાય સમજો, દેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. ઓકે, મિલિયન ટુ રૂપીસ અથવા મિલિયન ટુ પીપલ. હવે મિલિયન અહીંયા આપણે જોઈ શકીએ જનરલી તો એનો શું મિનિંગ થાય છે એ આપણે જોઈએ. તો નંબર ઇક્વિવેલન્ટ ટુ ધ પ્રોડક્ટ ઓફ 1000 and 1000. તો અહીંયા તમે જોઈ શકો છો મિલિયન પીપલ વિલ બેનિફિટ. તો અહીંયા 1 જે છે, ત્યાર પછી 3 અને 3 6, એટલે 10 પછી આપણે 6 zeros જોઈ શકીએ છીએ. એટલે કેટલા થશે, નંબર્સ ફ્રોમ મિલિયન ટુ મિલિયન. ઓકે, અહીંયા બતાવેલું છે. તો નંબર ઇક્વિવેલન્ટ ટુ પ્રોડક્ટ ઓફ 1000 and 1000. ઓકે, તો આ જે મિનિંગ આપણે સમજી શકીએ એક ઇમેજ પરથી કે કઈ રીતે મિલિયન હોઈ શકે, જેથી તમને વધારે બેટર ખ્યાલ આવશે. ઓકે, જસ્ટ અ મિનિટ, વેરી સિમ્પલ ઇમેજ આપણે જોઈએ. જો અહીંયા 1 છે, 10 છે, 100 છે, 1000, 1000, 10,000 છે, 100,000 એટલે 100,000 જેને કહેવાય. ઓકે, 100,000. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે મિલિયન. ઓકે, તો જ્યારે આપણે 10,000 જેને કહેવાય કે 100,000 જ્યારે હોય ત્યારે 1 લાખ થાય, અને જ્યારે 10 લાખની વાત આવે તો મિલિયન થાય. ત્યાર પછી આગળ જુઓ તમે તો 10 મિલિયન. ઓકે, દેટ્સ બિગર અમાઉન્ટ. ત્યાર પછી છે 100 મિલિયન,
અને ત્યાર પછી છે બિલિયન. તો આ એક આખી પ્રોસેસ છે કે જે તમે સમજી શકો છો. તો કેટલી મોટી સફળતા કહેવાય કે જ્યારે મિકી માઉસ બન્યું ત્યાર પછી કેટલાય મિલિયન લોકોએ એને ડિઝની મૂવીમાં જોયું, ડિઝની મૂવી તરીકે આપણે જોયું, કેટલાય ટીવી શો જોયા, કેટલાય બુક અને મેગેઝિન પણ વાંચી, અને મિકી વર્લ્ડ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અહીંયા એક લેંગ્વેજ ફંક્શન આવે છે, યુઝ ટુ સે. યુઝ ટુ સે શું છે? પાસ્ટ હેબિટ બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે, જેને કહેવાય છે શોઈંગ પાસ્ટ હેબિટ. તો વોલ્ટ તે સમયે કહેતા હતા કે વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, કે હવે આપણી શરૂઆત થઈ ગઈ છે સફળતાની. So Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. તો આ એક સૌથી પ્રથમ જેને કહી શકાય, ધ વેરી ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ, મેચ એન્ડલેસ. મેચનો ઉપયોગ થાય કે જે કંઈક જોઈન થઈ શકે હોય શકે એવું, અને લેસ એ નેગેટિવ છે, જેને આપણે સફિક્સ કહીએ છીએ. કેટલાક વર્ડની પાછળ કેટલાક સફિક્સ મૂકવામાં આવતા હોય છે. દાખલા તરીકે MENT, મેનેજ પછી MENT, મેનેજમેન્ટ. તો અહીંયા લેસ જે છે એ નેગેટિવ છે, FUL આવે તો પોઝિટિવ છે. તો મેચલેસ એટલે કે જેની કોઈ તુલના ના કરી શકે. મેચલેસ ઇમેજિનેશન. ઇમેજિનેશનનો ઉપયોગ આપણે ઘણીવાર લાસ્ટ વિડીયોમાં કરેલો છે. ઇમેજિનેશન એટલે વ્યક્તિની કલ્પના શક્તિ. ઇમેજિનેશન એન્ડ એબિલિટી, લાક્ષણિકતા પોતાની પાસે રહેલી જે પણ સ્ત્રોત છે, શક્તિ છે, અથવા તો કહી શકાય કે સ્કિલ છે. ઓકે, સ્કિલ એટલે કૌશલ્ય. ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. અને એમનું જે ડ્રીમ હતું એ હવે સફળતામાં ફેરવાઈ ગયું હતું આ સફળતાથી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર મેની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. અને આ સફળતા એને ઘણી આગળ લઈ જવાની હતી. આગળના ઘણા પ્રસંગોએ વોલ્ટ કેમ once when my son Roy Edward had measles. તો એક વખત એવું પણ બનેલું કે મેઝલ્સ થઈ ગયા હતા. મેઝલ્સનો જનરલી મિનિંગ અછબડા થાય છે. અછબડા જે એક ચેપી રોગ કહી શકાય. ઘણા સમયથી અછબડાનો રોગ અત્યારે થોડો કંટ્રોલમાં છે, પહેલાં ઘણો હતો, બિકોઝ વેક્સિન્સ એની આવી ગઈ છે. તો વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મેઝલ્સ, એક વખત એવું બન્યું કે રોય એડવર્ડને મેઝલ્સ થઈ ગયા, એમના પુત્રને રોય ડિઝનીના. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. ના, અહીંયા ઘણો પ્રોનાઉન્સિએશનમાં ફરક છે. જો આપણે જોઈએ અહીંયા પિનોશિયોનો એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશન શું થાય છે, તમે આરામથી એને પણ સમજી શકો છો કે પિનોશિયો એ એકચ્યુઅલી છે શું. હું એટલા માટે અહીંયા ગૂગલનો યુઝ વધારે બેટર કરું છું, બિકોઝ વી આર ઓલ હેબિચ્યુઅલ ટુ યુઝ ગૂગલ. તો અહીંયા Pinocchio or Pinocchio was carved by a wood carver named Geppetto in a Tuscan village. He was created the wooden puppet, but he dreams of becoming a real boy. તો અહીંયા કહી શકાય એક સ્ટોરી જે છે એ સ્ટોરી છે એક પિનોશિયોની, જે અહીંયા પણ તમે બીજું સમજી શકો છો કે ઇઝ અ ફિક્શનલ બોય મેડ ફ્રોમ વૂડ. એક ઇન્ટરેસ્ટિંગ કહેવાય કે લાકડામાંથી બનાવેલું એક છોકરાની પ્રતિમા, અથવા તો જેને કહી શકાય કે છોકરાને જે રીતે નાનો બાળક હોય, બાળક જેવું હોય એવું એક લાકડામાંથી બનાવેલી પ્રતિકૃતિ કહી શકાય. એવી એક વાર્તા છે જેને એડવેન્ચર્સ ઓફ પિનોશિયો કહેવાય છે. ઓકે, જે એમ તો 1881માં શરૂઆત થઈ હતી, પણ આપણે એની હિસ્ટ્રીમાં જવાનું નથી. જસ્ટ વી નીડ ટુ રિમેમ્બર બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. એટલે પિનોશિયોની જે વાર્તા બનાવી રહ્યા હતા ઓકે વોલ્ટ એ સમયે, એ વાર્તા એમને જે રોય ડિઝનીનો જે બાળક હતો એડવર્ડ એને કહી. When Walt told the story, it was virtuoso in performance. His eyes riveted his listener. His mustache twitched expressively. His eyebrows rose and fell, and his hands moved with grace, of a musical conductor. Young Roy was so wide-eyed at Walt's graphic, telling of a fairy tale, that he forgot all about his measles. સો આ એક ખાસિયત હતી કહી શકાય કે વોલ્ટ ડિઝનીની, કે જે પણ સ્ટોરી એ કહી એમણે, એ સ્ટોરી કહીને જે નાના બાળક પર એટલી સારી અને પોઝિટિવ અસર થઈ કે એક પોતાની જે આખી જે મેઝલ્સ હતો એને અછબડા હતા, જે પેઇન હતો એ પેઇન બધું જ ભૂલી ગયો.
એની આંખો એટલી બધી વાઇડ આઈડ થઈ ગઈ અને આ જે રીતે પિક્ચર કહી રહ્યા હતા એના સમક્ષ આખું જાણે ગ્રાફિક પિક્ચર્સ રજૂ થઈ રહેલું હતું અને એક ફેરી ટેલ હતી, એક પરિકથા જેવું, જેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મેઝલ્સ. પોતાની બધા જ જે લુક છે એ રોય ડિઝની, જે યંગ રોય છે એડવર્ડ, એ ભૂલી ગયો. Okay, so later when he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it. જો આ એક નવી ખાસિયત હોય છે કે જ્યારે કેટલાક વ્યક્તિઓ સ્ટોરી કહેતા હોય છે ને, તો જે સાંભળનાર વ્યક્તિઓ પર એની અસર જાણે એવી થતી હોય કે આપણે લાઈવ પિક્ચર જોઈ રહ્યા છે, કોઈક લાઈવ ઇમેજીસ આપણા માઇન્ડમાં આવતી હોય ને એનાથી આપણને ઇન્ટરેસ્ટ પડતો હોય, જે ખરેખર જ્યારે લાઈવ બતાવવામાં આવે ત્યારે કદાચ એટલો ઇન્ટરેસ્ટ ના પડે. તો રોય જે હતો, યંગ રોય, એને સાંભળવામાં એટલો બધો ઇન્ટરેસ્ટ પડી ગયો અને એટલો બધો એમાં જોડાઈ ગયો, કનેક્ટેડ થઈ ગયો કે બધા પેઇન ભૂલી ગયો. જે ખરેખર જ્યારે એને એકચ્યુઅલમાં એ પિક્ચર જોયું, જે ચિત્ર જોયું, ત્યારે એને એટલો ઇન્ટરેસ્ટ પડ્યો નહીં અને કદાચ ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ પણ થઈ ગયો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ. અહીંયા બે લેંગ્વેજ ફંક્શન આવે છે, સમજવાની કોશિશ કરવાની છે. અને પહેલું જે લેંગ્વેજ ફંક્શન છે એ અહીંયા છે, જુઓ ખાસ કરીને પહેલું જે સેન્ટેન્સ છે ને, યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ફેરી ટેલ that he forgot all about his messages. સો પછી એડજેક્ટિવનો યુઝ કરેલો છે અને ત્યાર પછી ધેટ આવે છે. એનો મિનિંગ કે આ એક લેંગ્વેજ ફંક્શન છે જેનું નામ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે શું કે કોઈક એક્શન બને અને એક્શન બનવાના કારણે એનું બીજું એક પરિણામ આવે કે જે બીજી એક્શન હોય છે. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ, એક પહેલી એક્શન છે, એની આંખો એટલી બધી વાઇડ આઈડ થઈ ગઈ, પહોળી થઈ ગઈ, સરપ્રાઇઝ થઈ ગયો એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ અ ફેરી ટેલ, જે પિક્ચર સ્ટોરી કહી રહ્યા હતા વોલ્ટ ડિઝની એનાથી. ધેટ પછી એક નવી એક્શન આવે છે કે જે પરિણામ બતાવે છે. હી સો ધ ફિનિશ દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મેસેજ, કે જેનાથી પોતાના બધા જ દુઃખ, દર્દ અને મેઝલ્સ, પોતાનો રોગ જે હતો એ ભૂલી ગયો, અછબડા જે રોગ હતો એ ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. ત્યાર પછી નવું એક લેંગ્વેજ ફંક્શન બીજું જે ઓલરેડી આપણે જોઈ રહ્યા છે, ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ. તો એઝ અને વચ્ચે યુઝ કરેલો છે એડજેક્ટિવ. તો જ્યારે આ પ્રકારનું સેન્ટેન્સ હોય તો આ કમ્પેરિઝન છે એક લેંગ્વેજ ફંક્શન, કે ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. એટલે જ્યારે એમણે પિક્ચર બતાવ્યું ત્યારે એટલું એક્સાઇટિંગ ના હતું એના માટે, રોય એડવર્ડ માટે, જેટલું એ સ્ટોરી સાંભળીને એને લાગ્યું હતું. તો આ એક સેકન્ડ પાર્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ દેટ યુ મસ્ટ હેવ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ. અને બે પાર્ટ આપણે પૂરા કર્યા છે. હવે હું ત્રીજો પાર્ટ પણ સાથે સાથે કમ્પ્લીટ કરીશ અને ત્રીજા પાર્ટમાં આપણે એવી કોશિશ કરીશું કે વી વિલ ફિનિશ ધ રીડ નંબર 2. થેન્ક યુ વેરી મચ.